જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે થોડા સ્ટુડન્ટને ક્વેશ્ચન હતો કે સર ટોર્ક એટલે શું, તો ચાલો સમજીએ। ટોર્ક આજનો આપણો ટોપિક છે ટોર્ક, બરોબર। તો ટોર્ક એટલે શું, તો કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ। આ એક ઇલેક્ટ્રિક મોટર છે, રેડી। તેની સ્પિન્ડલ ઉપર એક ફેન છે, હિંજ કરેલો છે અહીંયા, રેડી। હવે તેની જે એક્સિસ છે પિંડલની, તેને પરપેન્ડિક્યુલર જો કોઈ ફોર્સ લગાવવામાં આવશે તો તે શું થશે? રોટેટ થશે, ટર્નિંગ મોમેન્ટ મળશે। તો જે આ રોટેટ થવાની જે ઇફેક્ટ છે તેને આપણે શું કહીશું? ટોર્ક, બરોબર। આપણે ગુજરાતીમાં ડેફિનેશન આપીએ તો કઈ રીતના આપી શકાય? તો વસ્તુ પર લાગતું બળ જેનાથી વસ્તુ ફરે, રોટેટ થાય, તેને આપણે ટોર્ક કહીશું। ટોર્ક ઇઝ અ ટર્નિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ। હવે ફોર્સ અને ટોર્ક એ બંને ક્યાં જુદા પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, એઝ્યુમ કરો કે એક ઓબ્જેક્ટ છે, તેના ઉપર આપણે ફોર્સ લગાવી છે, બળ લગાવીએ છીએ, તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, મીન્સ ડિસ્પ્લેસમેન્ટ થશે। પણ જ્યારે વસ્તુ ઉપર એ જ ફોર્સ પરપેન્ડિક્યુલર લગાવવામાં આવે 90 ડિગ્રીએ, ત્યારે વસ્તુ રોટેટ થશે, બરોબર। તો તેને આપણે ટોર્ક કહીશું। એક્ઝામ્પલ તરીકે આપણે આ મોટર લીધી, એવી રીતના આપણે એક સ્ટિક ધારી લ્યો, સ્ટિકને આપણે ઉદાહરણ તરીકે લઈ શકાય। પેલા તો આ જે ફેન છે, રેડી, ફેનનું ઉદાહરણ લઈને પછી સ્ટિકનું લઈએ, તેને આપણે ફોર્સ લગાવીએ છીએ એફ, આવી રીતના ફોર્સ, અને તે શું થાય છે? રોટેટ થાય છે અહીંથી, બરાબર, આવી રીતના રોટેટ થાય છે। હવે તેની જગ્યાએ આપણે સ્ટિક લઈ શકાય, બરોબર। એક સ્ટિક લીધી, લાકડી, બરોબર, તેને પરપેન્ડિક્યુલર, તેની જે એક્સિસ છે તેને પરપેન્ડિક્યુલર કોઈ ફોર્સ લગાવવામાં આવે છે, તો અને આ હિંજ કરેલ છે, આપણે જે મોટરની સ્પિન્ડલ સાથે હિંજ કરેલ હતો, તો આ લાકડી શું થશે? આવી રીતના રોટેટ થશે। તો આના ઉપર લાગતું ટોર્ક છે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના ફાઇન્ડ કરીશું? ટોર્કને આપણે ટાઉ આવી રીતના દર્શાવીએ છીએ, એની સંજ્ઞા છે ટાઉ। હવે ટોર્ક ઇક્વલ ટુ, હવે અહીંથી અહીંયા સુધી કંઈક અંતર છે, તેને આપણે આર આપી દઈએ, જે હિંજ કરેલો છે ત્યાંથી જ્યાં ફોર્સ લાગે છે ત્યાં સુધી અંતર આર, બરોબર। તો તેના પર લાગતું ટોર્ક કેટલું થશે? તો કે જે ફોર્સ લાગે છે તે ઇન્ટુ જે અંતર છે ત્યાંથી તે આર, તો આટલું ટોર્ક લાગશે। હવે આપને ખબર છે ફોર્સ, બળનો એકમ શું છે? ન્યૂટન, અને આર અંતર, જે ડિસ્ટન્સ છે તેનો એકમ તો કે મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ટોર્ક। હવે આપણે એનું કોઈ એક બીજું એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકીએ, ચાલો જોઈએ અલગ અલગ એક્ઝામ્પલ। સ્પેનર, આપણે નટ બોલ્ટ અને સ્પેનરનો યુઝ કરી શકીએ એક્ઝામ્પલમાં।
જે રીતના દેખાય છે કે સ્પેનર નટને આપણે ખોલવા માટે સ્પેનરનો યુઝ કરીએ છીએ. હવે જો સ્પેનરને નટને આપણે ખોલ્યું હોય તો એના ઉપર બળ લગાડીએ નહીં, પણ એને રોટેટ કરાવીને આપણે નટને ખોલીશું. તો જે રીતના આપણે જોઈ રહ્યા છો કે જ્યારે પરપેન્ડિક્યુલર સ્પેનરને ફોર્સ લગાવવામાં આવે ત્યારે મૂવ થઈ અને નટ ખુલશે. તો એ શું ઇફેક્ટ મળી? ટર્નિંગ ઇફેક્ટ મળી. તેને શું કહીશું આપણે? ટોર્ક. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો બારણું હોય છે, બારણું, દરવાજો. આ ઘર છે, બરોબર. અહીંયા એક દરવાજો છે. હિંચ કરેલો હોય છે, બરોબર. હવે આપણે દરવાજાને ધક્કો મારીશું તો દરવાજો આખો અંદર જતો રહેશે? ના, અહીંયાથી રોટેટ થશે આવી રીતના ગોળાકાર, બરોબર. તો અહીંયા પર આ જે બળ લગાવ્યું તે ખાલી બળ નહીં હોય, શું હોય છે? ટોર્ક. સમજાય છે મિત્રો? તો આને કહીશું આપણે ટોર્ક. હવે થોડાક પરિબળો ટોર્ક ઉપર અસર કરે છે તેની આપણે ચર્ચા કરીએ. ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ટોર્ક. ટોર્ક પર અસર કરતા પરિબળો. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે સ્ટીકનું ઉદાહરણ લઈએ, સ્ટીક છે, બરોબર. તે હિંજ કરેલી છે. આપણે અહીંયા ફોર્સ લગાવીએ છીએ. પહેલાં તો ટોર્ક શું છે એ કહી દઈએ, R/F, બરોબર, ન્યૂટન ઇન્ટુ મીટર. અહીંયા ફોર્સ લગાવ્યો હતો આપણે. હવે આપણે અહીંયા ફોર્સ લગાવીશું તો શું થશે? નહીં મળે, ટર્નિંગ ઇફેક્ટ નહીં મળે. આ ફેન છે, બરોબર. આપણે અહીંયા ફોર્સ લગાવ્યો, અહીંયા કે અહીંયા ફોર્સ લગાવ્યો તો શું? રોટેશન આવશે. પરંતુ જો અહીંયા જે હિંજ છે ત્યાં ફોર્સ લગાવીશું તો રોટેશન થશે નહીં, બરોબર. અહીંયા જેમ જેમ અંતરે આપણે ફોર્સ લગાવતા જશું એમ વધારે રોટેશન મળશે. તો એક તો અહીંયા લગાવીશું તો આપણે રોટેશન નહીં મળે, થોડાક ડિસ્ટન્સ ઉપર લગાવીશું તો ઇફેક્ટ મળશે, ટર્નિંગ ઇફેક્ટ મળશે. જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ મોટી ઇફેક્ટ મળતી જશે, રોટેશન વધારે મળતું જશે. તો ટોર્ક ઉપર શું એક પરિબળ અસર કરે તો કે R, જે આની વચ્ચેનું અંતર છે. બીજું F, ફોર્સ. આપણે અહીંયા પર થોડુંક ફોર્સ લગાવશું તો ટર્નિંગ ઇફેક્ટ ઓછી મળશે, રોટેશન ઓછું થશે. પણ એને વધારે લગાવશું તો વધારે આપને ટોર્ક મળશે, બરોબર. તો એક તો R અને F, જ્યારે વચ્ચેનું ડિસ્ટન્સ છે તે અને તેના ઉપર લાગતું બળ, એ બંને તેના ઉપર અસર કરતા પરિબળો છે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો બાઇકનું એન્જિન હોય છે. બાઇકનું એન્જિન આપણે બળ સ્વરૂપે ઊર્જા નથી આપતું, ટોર્ક આપે છે. કઈ રીતના જોઈએ?
જ્યારે અહીંયા પર બ્લાસ્ટિંગ થાય, કમ્બશન થાય, ત્યારે આ પિસ્ટન નીચે આવશે, જેના લીધે અહીંયા કેમ હોય છે તે ગોળાકાર ગતિ કરશે, રોટેશનમાં આવશે. મતલબ કે અહીંયા ફોર્સ નથી મળતો આપને, અહીંયા શું મળે છે આપને? ટોર્ક. શા માટે? કારણ કે આ ગોળાકાર રોટેટ કરશે, રોટેશનમાં આવશે આ. એટલા માટે આપણે એન્જિન હોય છે તેનો આપણે શું કહે છે કે બજાજનો એન્જિનનું ટોર્ક વધારે હોય છે, સારું હોય છે. પછી માનો કે કોઈ સ્પોર્ટ બાઇક હોય તેમાં ટોર્ક સારું હોય છે, પાવર સારો હોય છે. શા માટે? તો કે એમાં જે પિસ્ટનને ધકેલવાની તાકાત છે એ વધારે હોય છે અને વધારે ટોર્ક મળે છે. બરાબર. હવે જો ટોર્કને આપણે સદિશ સ્વરૂપે લઈએ તો કઈ રીતના લઈ શકાય? જ્યારે ફોર્સ છે તે એંગલ ઉપર લાગતું હોય, બરાબર, તો અરે ફોર્સ એંગલ ઉપર લાગતું હોય ત્યારે ટોર્ક કઈ રીતના લઈ શકાય એ આપણે જોઈએ. ચલો, સ્ટીક છે, બરોબર, હિંજ કરેલી છે. પેલા આવી રીતના ફોર્સ લાગતું, હવે એ ફોર્સ કોઈ એંગલ થીટા ઉપર લાગે છે, તો અહીંયા પર લાગતું ટોર્ક આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું પડે, કારણ કે ફોર્સ છે તે કોઈ એંગલ ઉપર લાગે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ ફોર્સ એંગલ ઉપર લાગતું હોય ને આપણે સદિશ સ્વરૂપે લેવું હોય ત્યારે આના બે કમ્પોનેન્ટ પડે ફોર્સના. એક માનો કે એફ ફોર્સ લાગતું હોય તો આ છે તે એફ કોસ થીટા, જો આનો ખૂણો થીટા હોય, અને એફ સાઇન થીટા, બરોબર. તો અહીંયા પર બે ફોર્સ લાગશે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ સાઈડ લાગતું ફોર્સ એ કાઉન્ટ થશે નહીં. શા માટે? અહીંયા પર તમે ગમે એટલું ફોર્સ લગાવશો તો ટર્નિંગ ઇફેક્ટ મળશે નહીં. અને ટોર્ક એટલે શું? તો કે જે ગોળાકાર ગતિ આપે, જે રોટેટ કરાવે, તેને આપણે ફોર્સ તેને આપણે ટોર્ક કહીશું. તો જે આ સાઈડ જે આ કોસ વાળો જે કોમ્પોનન્ટ છે, બે કોમ્પોનન્ટ પડ્યા, એમાં એફ કોસ થીટા છે એ કાઉન્ટ થશે નહીં, ઓનલી એફ સાઇન થીટા. આ છે એફ સાઇન થીટા કાઉન્ટ થશે, બરોબર. તો આને કઈ રીતના આપણે દર્શાવીએ? તો કે ટાઉ સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો આર ઇન્ટુ એફ, સદિશ આર સદિશ એફ, અહીંયાથી અંતર જે લાગે છે તે આર. તો આર તો ફિક્સ જ છે, હવે એટલું જ છે. પરંતુ એફ છે એ ચેન્જ થઈ જાય છે ફોર્સ. અહીંયા શું આવશે? એફ સાઇન થીટા. તો જ્યારે સદિશ સ્વરૂપે આપણે દર્શાવીએ ત્યારે ટોર્કને આપણે આવી રીતના દર્શાવીશું, બરોબર છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે, તો સીસો. જે રીતના ફિગરમાં આપણે તમે જોઈ શકો છો કે વોડાફોનમાં જુજુ પેલા સીસો ઉપર બેસે છે એટલે ઉપર જશે, અને જે આ સાઈડ આવીને બેસે છે તો પેલી સાઈડથી મૂવ થશે. આવી રીતના વચ્ચે હિંજ કરેલ છે, બરોબર. તો એવી રીતના આપણે ઘણા ઉદાહરણો લઈ શકાય છે. સ્પિનર, હા, જે નાના છોકરાઓનું આપણે જે પેલું ટોય હોય છે, રમકડું સ્પિનર, તે ફરતું હોય છે. આ ફેન જેવી જ ઇફેક્ટ આપે છે, બરોબર. તો અહીંયા આપણે ફોર્સ લગાવીશું તો શું થશે? તે રોટેટ થાય છે. તો આ પણ એક એક્ઝામ્પલ છે જેનો ટોર્કનો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે કે ટોર્ક એટલે શું. જો ફોર્સ લાગે, કોઈ બોડી ઉપર ફોર્સ લગાવવામાં આવે તો તે ડિસ્પ્લેસમેન્ટ કરે, અને કોઈ બોડી ઉપર ટોર્ક લગાવવામાં આવે
તો તે રોટેશન થાય, એને તેને રોટેશન મળે, ગતિ મળે, ટોર્ક, ટર્નિંગ ઇફેક્ટ મળે, બરાબર. તો એવું બળ જેનાથી ઓબ્જેક્ટને ટર્નિંગ ઇફેક્ટ મળે તેને આપણે શું કહીશું? ટોર્ક. તો વિદ્યાર્થી મિત્રો, હવે સરળતાથી ખબર પડી ગઈ છે કે ટોર્ક ઇઝ અ ટર્નિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. ફોર્સની ટર્નિંગ ઇફેક્ટ છે. ફોર્સ લગાવવામાં આવે ત્યારે જે ટર્ન થાય છે તેને આપણે ટોર્ક કહીશું. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.